વાથી મળી રહ્યા છે અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ। 23 જાન્યુઆરી રાત્રે 8 વાગ્યાથી અંડરબ્રિજ થશે બંધ। 28 જાન્યુઆરી 2026 ની રાત્રે 12 વાગ્યા સુધી આ અંડરબ્રિજ બંધ રહેવાનો છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું છે જાહેરનામું। વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવશે। તો અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ પૂરતો બંધ કરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જે અંતર્ગત શહેરના અતિ વ્યસ્ત ગણાતા શાહીબાગ અંડરબ્રિજ આગામી 23 જાન્યુઆરીથી 5 દિવસ માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેવાનો છે। એટલે ટ્રાફિક પોલીસે અલગ અલગ 3 વૈકલ્પિક રૂટની જાહેરાત કરી છે। એ રૂટ કયા છે એ પણ જાણી લો। અસારવા, ગિરધરનગર, દિલ્હી દરવાજા અને કાલુપુર તરફ જવા માટે શાહીબાગ થઈ મહાપ્રજ્ઞ બ્રિજનો ઉપયોગ કરી શકાશે। તો આ તરફ ગિરધરનગર ને અસારવા તરફથી આવતો ટ્રાફિક ગાંધીનગર કે એરપોર્ટ જવા માટે શાહીબાગ થઈ એનેક્સી આર્મી કેન્ટોનમેન્ટ થઈને જઈ શકાશે। આ રૂટ છે એ વૈકલ્પિક રૂટ તરીકે તમે ઉપયોગમાં લઈ શકશો। વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને શાહીબાગ અંડરપાસ જે છે એને 23 તારીખથી 28 તારીખ સુધી બંધ રાખવામાં આવશે। આ જે અંડરપાસ છે અંડરપાસની ઉપરથી પસાર થતી આ બુલેટ ટ્રેનનો જે રૂટ છે એ રૂટ ઉપર પિલર ઉપર જે સેગમેન્ટ છે સેગમેન્ટ લગાવવાની કામગીરી થઈ રહી છે। અને આ જે કામગીરી છે કામગીરીને લઈને જે 5 દિવસનો સમય છે એ 5 દિવસના સમયગાળા સુધી એટલે કે 23 તારીખે રાત્રે 8 વાગ્યાથી 28 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી આ જે અંડરપાસ છે અંડરપાસ બંધ રહેશે। એ માટેના જે વૈકલ્પિક રૂટ છે એ વૈકલ્પિક રૂટ યુઝ કરવા માટે નું જે જાહેરનામું છે એ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આ જે રૂટ છે રૂટમાં ખાસ કરીને દિલ્હી દરવાજા તરફથી અને સાથે જે રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટ જે સુભાષ બ્રિજ તરફથી એન્ટર થઈને એરપોર્ટ તરફ જવાય છે અને ઇન્દિરા બ્રિજ તરફથી જે આવવાનો રૂટ છે એ તમામ રૂટ ઉપરથી આવી અને જઈ શકાશે। પરંતુ અંડરપાસની જે કામગીરી છે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી અહીંયાથી વાહન વ્યવહાર બંધ રહેવાનો છે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। સમાચાર ગાંધીનગર।